લઈએ. ડેન્ટલ હેલ્થ આપણે ફર્સ્ટ પાર્ટમાં એવું જોયું હતું કે સોનિયા, જેને બહુ ભયંકર સખત દાંતમાં દુખે છે, સીવર ટુથેક એવો એક શબ્દ હતો. નોટબુક ખુલ્લી રાખીએ તો એ સ્પેલિંગ પણ તમને સિરીઝમાં જોવા મળશે. સીવર એટલે સખત, અતિશય. ટૂથ એક દાંતનો દુખાવો હતો. એ ઘરે પણ કંઈ ખાઈ શકતી, સ્કૂલે નહીં જઈ શકતી હતી, ઘરે પણ કંઈ ખાઈ શકતી નહીં હતી, ઇવન આરામ પણ નહીં કરી શકતી હતી, અભ્યાસ પણ નહીં કરી શકતી હતી, એટલો દાંતમાં દુખાવો હતો. એના અંકલ આવે છે. શું નામ છે અંકલનું? અશોકભાઈ. અશોકભાઈ એને કહે છે કે ભાઈ તને દાંતનો દુખાવો હોય તો આપણે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ, દાંતના ડોક્ટરને બતાવવા જવું જોઈએ. અને પછી એ લોકો પેલી દાંતના ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટર બંસી શર્મા. એનું ક્લિનિકનું પણ કંઈક નામ હતું જે આપણે હાઇલાઇટ કરાવડાવેલું હતું, ડેન્ટલ કેર ક્લિનિક. ભાઈ ડેન્ટલ કેર ક્લિનિક જ છે, પતી ગયું દવાખાનું નામ. અને દવાખાનું કોનું છે તો પછી ડોક્ટર નામ આવેલું છે કે ડોક્ટર બંસી શર્મા. અને પછી લોકો ડોક્ટર પાસે જાય છે, ત્યાં ડેન્ટલ ચેરની વાત ચાલે છે. આપણે જોયેલું હતું કે ડેન્ટલ ચેર સમથિંગ 70,000, 80,000, લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, આ 10 રૂપિયા વાળી હતી ફોટો. અને પછી એમાં બેસાડે છે અને એના મોઢામાં પેલું માઉથ મિરર ફેરવીને ચેક કરે છે. જોઈ છે કે કેવિટી છે, અને કેવિટીને કારણે, અને મોટી કેવિટી હોય છે, સડા જેવું દેખાતું હોય છે, બ્લેક સ્પોટ. અને એમાં ટ્રીટમેન્ટ આગળ કરવી હશે તો કે ભાઈ પહેલા તને દવા આપું છું જેને આપણે પેઇન કિલર કહીએ. મોટે ભાગે આપણા ઘરોમાં 4-5 દવાઓ, એટલે અમારા ઘરમાં તો કાયમ રહી છે. પેરાસિટામોલનું પટાકડું પડેલું જ હોય કે ભાઈ કંઈ થાય છે તો પેરા એક પી લેવો. એને મેડિકલની ભાષામાં પીસીએમ કહેવાય, પેરાસિટામોલ, પીસીએમ કહે. બીજી એક સીપીએમ કરીને દવા આવે છે, ઝીણી એ ટીકડી જેવું આવે, એ મોટે ભાગે શરદી માટે કદાચ હોય છે. એ પણ એક હોય છે. ડિસ્પ્રિન કદાચ હોય છે. એક બ્રુફેન હોય છે. બ્રુફેન આવી રીતે કંઈક જો બહુ દુખાવો કે એવું કંઈ થતું હોય તો પેલું શું કહેવાય, આયોડેક્સનું કેવા કંઈકનું મૂવનું જે સ્પ્રે જે ખરું એ એક રાખતા હોઈએ. આવી બેઝિક દવાઓ મોસ્ટ પ્રોબેબલી બધાના ઘરોમાં હોય. એટલે આને એવા જ પ્રકારની કઈ પેઇન કિલર દવા આપે છે. પેઇન કિલર દવા જ્યાં સુધી નહીં લેવ ત્યાં સુધી વધારે સારું. લેવ છો તો પણ ડાયરેક્ટ નહીં લઈ લેવાય, ડૉક્ટરની જરા સલાહ સૂચન પછી લેવાય. અઘરો ખેલ હોય એનો. એટલે પેલા ડૉક્ટરને કહે છે કે ભાઈ તું આવતીકાલે પાછી આવજે. એટલે અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઉટ ઓફ સ્ટેશન, બહારગામ છું આવતીકાલે. ડોક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન. અલોન એટલે એકલી એકલી ના જે ગોરી, એકલી એકલી ના, એકલી અથવા એકલું. શી ઇઝ અ બ્રેવ ગર્લ. બ્રેવ એટલે મને ખબર છે કે તમને ખબર છે, બ્રેવ એટલે બહાદુર. આનું વિરોધી આમાં કે ઇંગ્લિશમાં જોઈએ, કાવર્ડ. વેરી ગુડ, ચાલો સરસ. કાવર્ડ એટલે ડરપોક. બહાદુર છોકરી છે. યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. આવવું જ પડશે, ચાલશે જ નહીં. નેક્સ્ટ ડે, બીજે દિવસે સોનિયા ફેલ્ટ બેટર. બેટર એટલે ખોટી વાત, વધારે સારું. ગુડ એટલે સારું થાય, વેલ એટલે સારું થાય. એનું કમ્પેરેટિવ ફોર્મ બેટર, વધારે સારું. અને બહુ જ સારું, એકદમ ટકાટક, એક નંબર આજરો સાહેબ, તો બેસ્ટ. she did not have much pain. એને બહુ વધારે દુખાવો નહીં હતો. she visited the doctor again. again એટલે ફરીથી, પાછું. at the fixed time, ચોક્કસ સમયે એ ડોક્ટરને મળવા જાય છે. ડોક્ટર શર્મા કહે છે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. અમુક અમુક તો ઓલ્ડ લેડીની જેમ બેઠેલી હોય, અમુક અમુક આ બાજુ ઓલ્ડ મેનની જેમ. એ આમ ડોહા જાણે બાઘા બોય, આમ કડાક ચિંગમ, ચિંગમ. હા,
હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? કે આજે બેટા કેવું લાગે છે? પેટમાં ગુડગુડ થાય છે? અમે એને બરાબર નહીં કીધું, મતલબ થાય છે. મચ બેટર. બેટર એટલે આજે તો ઘણું વધારે સારું છે. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. સાહેબ આ બતાવો ની એર રોટર કેવું હોય, જાતે જોવાનું, બધું જ માસ્તર પર નહીં છોડવાનું. હું કીધું? એર રોટર. હાઇલાઇટ કરી રાખો. આવું જ સમથિંગ સમથિંગ થોડું આનાથી જાડું હોય છે, થોડુંક જાડું હોય છે, અને આગળના ભાગમાં એમાં પણ નાનકડું આવું નોબ હોય છે આવું, અને મોટર વાળું હોય. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર મળી રહી છે, કિંમત બહુ વધારે પડતી નથી, ચેક કરી લેજો. એ જોવાની જવાબદારી તમારી. બધું જ માસ્તર પર નહીં ધોડિયા કરવાનું. એ તો ધીમે અમુક તો કે સાહેબ કે ને પોયરા 10મું 12મું ભણી રહ્યા, કોલેજ હો કરી, સાહેબ જરાક માર્ગદર્શન આપજો. સાહેબ હવે કે નહીં કે છોકરો હો હોઢી આપજો, કે છોકરી હો હોઢી આપજો, લગ્ન હો તમે જ કરાવજો. બસ વધારે ગળે નહીં પડવાનું. ચાલજો. ધેન સી ફીલ, પેલી કેવિટી જે દાંતમાં સડો હતો તે સાફ કર્યો, અને પછી ફિલ ઇટ વિથ. હવે જે આ આઈટમ આવે છે તેમાં બિલકુલ ભેજામારી કરવાની કોઈ જરૂર નથી. આપણે જિંદગીમાં એક જ વખત આ શબ્દ સાંભળવાનો છે, મતલબ તમારે 2 વખત, એક અહીંયા અને એક સ્કૂલમાં. દેશી ભાષામાં આને વ્હાઇટ સબસ્ટેન્સ, સબસ્ટેન્સનો અર્થ થાય તત્વ, પદાર્થ, known as light cured composite filling material. આયરું light cured composite filling material હોધી લાવ્યો, જેને દેશી ભાષામાં એવું કહે કે દાંતમાં સડો થયેલો તો ને સિમેન્ટ પુરાવી, અથવા અમુક લોકો એમ કહે કે ચાંદી પુરાવી. તો એ આ વસ્તુ ડેન્ટિસ્ટ લોકોની ભાષામાં એને આ કહેવાય, લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. બધા સાધન સાથે આખી કીટ. ઇટ કન્ટેન્સ, કન્ટેન્સ શબ્દ જે ખરો એનો અર્થ થાય માં હોવું, સમાવવું. કે આમાં શું શું આવશે સાહેબ? કે આ એસી અમે લીધું, એસીમાં શું આવશે? કે જો એક તમારું આ બ્લોઅર આવશે, એક કોમ્પ્રેસર આવશે, આની સાથે જે ખરું તે બીજો એક પાઇપ આવશે, એક કેબલ આવશે, રિમોટ પણ આવશે. ધ બોક્સ કન્ટેન્સ, બોક્સની અંદર આટલી વસ્તુ આવશે. કન્ટેન એટલે માં હોવું અથવા તો સમાવવું. સિન્થેટિક રેસિન, બિલકુલ ટેન્શન નહીં લેવું, બધું ઉપરથી જશે. તમે ડિક્શનરી ખોલશો તો પણ એનું કંઈ વધારે પડતો પ્રોપર મિનિંગ નહીં નીકળશે. સિલિકા એઝ ફિલર, સિલિકા એટલે રેતી થાય, અંદર રેતી ભરે, બટ મતલબ એનો પાવડર જેવું કંઈક આવતું હશે તે. એન્ડ ફોટો એક્ટિવેટર, આ બધી વસ્તુઓની બનેલું હોય. શું? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એ અંદર ભરે છે. દેશી ભાષામાં સિમેન્ટ અથવા તો કે ચાંદી પૂરી. આગળ ડોક્ટર શર્મા કીધે યસ ઇટ ઇઝ ડન, થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ. નિયમ પ્રમાણે પ્રિપોઝિશન ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. હાઇલાઇટ કરો. કર્યું. યોર માઉથ ઓપન વિધાઉટ, નિયમ આ પણ નિયમ પ્રમાણે પ્રિપોઝિશન ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. એક પણ શબ્દ બોલ્યા વગર તે મોઢું ખુલ્લું રાખ્યું, પેલા ટ્રીટમેન્ટ કરતા હોય એટલે તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ, પછી આ શું છે? તો આ બાજુથી જ આવ્યું, આ બાજુથી સુરસુર્યું જ છે. પેશન્ટ, બોલતા જ નહીં આવડે. પેશન્ટ એટલે દર્દી, મેં નહીં દર્દી છે. ધેટ ડે ધ ડોક્ટર કુડ સ્પેર, સ્પેર એટલે ફાજલ, વધારાનું, એક્સ્ટ્રા ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટર પાસે થોડો વધારાનો એવો સમય હતો જેથી કરીને એમની સાથે બેસીને વાત કરી શકે. એક્સ્ટ્રા ટાઈમ હતો. લાસ્ટ બેન્ચ. સોનિયા કહે છે ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તમે મને જણાવી શકો કે મને આ કેવિટી કેમ થઈ? વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. ફોન્ડ ઓફ નો અર્થ થાય નો શોખ હોવો. આઈ એમ ફોન્ડ ઓફ ટેકનોલોજી, મને ટેકનોલોજીનો બહુ શોખ.
અન્વેષા બોલી શકશે કારણ કે મને એનો શોખ થોડો ઘણો અંદાજો છે. અન્વેષા બેટા ઊભા થાઓ. બહુ સુંદર. વાહ. બોલો. આઈ એમ ફોન્ડ ઓફ ટેકનોલોજી. મને ટેકનોલોજીનો શોખ છે. વોટ આર યુ ફોન્ડ ઓફ? દેખાતું તો નથી. હા એનું શું કે ખાતું ચાલતું છે. મને કીધું પેલો પાણી પીરી વાળો કે સાહેબ એક ચશ્માવાળી કમચી કમચી પોરી આવતી છે એમ. તે કે ને કે રોજ 30 થી 40 રૂપિયાની પાણીપુરી થઈ જાય. 2000 નું બિલ બાકી છે. હા શું આખું ઇંગ્લિશમાં? આઈ એમ ફોન્ડ ઓફ ટેકનોલોજી. વોટ આર યુ ફોન્ડ ઓફ? એવું લાગે છે. મને ડાન્સનું હતું કીધું કદાચ ડાન્સનું બોલશે કે આઈ એમ ફોન્ડ ઓફ ડાન્સ. ઓકે ચાલો બેસો. આ બધું પેલો જોડવા બેટા ઉભો થા. આઈ એમ ફોન્ડ ઓફ ટેકનોલોજી. મને ટેકનોલોજીનો શોખ છે. વોટ આર યુ ફોન્ડ ઓફ? તમને શાનો શોખ છે? મને ઇંગ્લિશમાં જ જવાબ જોઈએ અને આખા વાક્યમાં જવાબ જોઈએ. ઈટિંગ ડ્રાય ફ્રૂટ. અચ્છા કચરું એમ કે નહીં. આઈ એમ ફોન્ડ ઓફ ઈટિંગ કચરું. એને કચરું જ કહેવાય. એટલે તમારી જનરેશન થી કલાક 2 કલાક કે ને કે સ્ટેબિલિટી સાથે કડક મજબૂતાઈથી બેસી નહીં શકાય. અમે જુઓ અમને જોઈ લો. મોટા છે તો જેની ઉંમર વધારે હોય તો તેની. હા હું ઊભો છું. હા તો પણ કે ને કે અમે તો ઊભા છીએ તો પણ સવારે હું 7 વાગ્યાથી લેફ્ટ રાઈટ ચાલુ કરું. કડોદમાં મારા 3 બેચ સવારે 1 બેચ સાંજે એટલે 4 બેચ. સ્કૂલમાં જાઉં છું ત્યાં મારે 6 ક્લાસમાં લેક્ચર લેવાના એટલે 6 ને 4 10 અને અહીંયા 2 એટલે કે 12 ટોટલ 12 લેક્ચર મતલબ 12 બેચ મારે હેન્ડલ કરવાના. ચાલ હાજી. આઈ એમ ફોન્ડ ઓફ ઈટિંગ કચરું કચરું કચરું. હા એને કચરું ખાવામાં રસ છે. બેસી જા. દીદીને શામાં રસ છે તે આપણે જાણી લઈએ. વાહ. એને ગાવામાં આઈ એમ ફોન્ડ ઓફ સિંગિંગ. એને ગાવામાં રસ છે. આવી જા બેન માઇક આપું. હા પેલો કેસરી નંદન ઉભો થાલા બેટા. હા બોલો. પેલી પ્રજાપતિ ઉભી થા. આઈ એમ ફોન્ડ ઓફ ટેકનોલોજી. મને ટેકનોલોજીનો બહુ શોખ છે. ઉભી થાલી. હા બોલો. એ મને જવાબ આપે. તને નથી જણાવતી. તું મને જણાવ ની. પારકી પંચાયત. હા એટલે એનું શું કરે તું? કોઈ ક્રિયા આવે એમાં કે મને આ ક્રિયાનો શોખ છે. એટલે હું સ્પીકર ભેગા કરવાનો શોખ છે. એને કીધું આઈ એમ ફોન્ડ ઓફ સ્પીકર. એવું જ કીધું ને કદાચ કે એને સ્પીકરનો શોખ છે. મતલબ સ્પીકર ભેગા કરે. તો કેટલા ઘરે સ્પીકર કેટલા છે? તો કલેક્ટિંગ સ્પીકર્સ એવું આવે.
આઈ એમ ફોન્ડ ઓફ ડાન્સ. મને ડાન્સનો બહુ શોખ છે. હા સાહેબ, કરીને બતાવો. જોવાનો શોખ છે, જોવાનો શોખ છે. તો એમ બોલો નહીં કે આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ ડાન્સ. આઈ એમ ફોન્ડ ઓફ મ્યુઝિક. મને મ્યુઝિકનો બહુ શોખ. ભાઈ સાંભળવાનો કે ગાવાનો? અહીંયા બાજુ આગળ જ જોઈએ મને. હા, પેલીનું કઈ હજુ આવ્યું નહીં બેન. આઈ એમ ફોન્ડ ઓફ આર્ટ. એને બધી કલા કારીગરીનો શોખ છે. ઓકે, ચાલો, સરસ. આખા વાક્યમાં જવાબ જોઈએ. પહેલો શબ્દ શું બોલે છે શોખમાં તે સમજાતો નથી. એ અચ્છા, હા, એ મેં તે દિવસે જોયેલું, પેલું પિંક કલરનું કંઈક બનાવેલું હતું તે. ચાલો ચાલો, બેસો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈનો શોખ છે ખરો? યસ આઈ એમ. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. મીઠાઈ બનાવવાનો શોખ નથી, મીઠાઈ વેચવાનો શોખ નથી, મીઠાઈ ખરીદવાનો શોખ નથી. એને મીઠાઈ ચોકલેટ ખાવાનો શોખ છે, આઈસ્ક્રીમ ખાવાનો શોખ છે, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. અને બીજી મીઠાઈઓ કાજુ કતરી ને આવે તો હાથ ઉપર. એન્ડ નાઉ ડોક્ટર શર્મા કહે છે, નાઉ ટેલ મી વન મોર થિંગ. એક બીજી વસ્તુ જણાવો. લાસ્ટ બેન ધ્યાન આપતો રહેજે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? રોજ 2 વાર બ્રશ કરે છે ખરા? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? જમ્યા પછી કંઈ એટલીસ્ટ કોગળા બોગડા કંઈ કરે છે ખરા? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ ખાઈ, આઈસ્ક્રીમ ખાઈ, કુરકુરે ખાઈ, તે તો એમ ફાંકો આવીને બેસી ગયેલો હોય. તો મતલબ એવું કંઈક મોઢું સાફ કરે ખરા? એટલીસ્ટ કોગળા કરી લઈ શકે ખરા? અથવા તો એકાદ ઘૂંટડો પાણી પીધું તો આપણે કરીને પાણી પીએ છે ખરા? નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. માત્ર સવારે જ બ્રશ કરું છું. ડોક્ટર શર્મા કહે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ જ પ્રોબ્લેમ છે. પેલો બારી જરા બંધ કરી દેજે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર. પ્રોપરનો અર્થ થાય યોગ્ય, અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે. કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. યોગ્ય રીતે દાંત ભાઈ બ્રશ કરવા જોઈએ. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. વન્સ ઇન ધ મોર્નિંગ, 1 વાર સવારે. હા, એ તો કરીએ સાહેબ. એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. અને બીજી વખતે તું જ્યારે સુવા જાય ત્યારે. સોનિયા કહે છે, વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? કે ભાઈ દાંતે પીસી કરવાની સાચી પદ્ધતિ શું? આપણે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ. મોટા ભાગના લોકો દાંતે પીસી કહે. કેવી રીતે? વાઇલ મૂવિંગ. નિયમ પ્રમાણે વેન, વાઇલ, આફ્ટર, બિફોર, પછી આઈએનજી વાળું ક્રિયાપદ. મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ. આજુબાજુમાં જ ઘસ્યા કરે. તો એ જ રીતે બ્રશ ગહાય ને. બટ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ, ડાઉનવર્ડ, અપવર્ડ, downward, upward, downward, so that it removes the tiny bits of food. Bit એટલે ટુકડો, કણ, રચકણ, એવી રીતનું. Food stuck between the teeth. 2 દાંતની વચ્ચે કઈ ભરાઈ ગયું હોય. The gum line should also be brushed with gentle stroke. જે દાંત જ્યાંથી ચાલુ થાય છે તેને ગમ લાઈન કહેવાય. તો એને પણ જરા વ્યવસ્થિત ભાઈ ઘસવું જોઈએ, બહુ વધારે જોરમાં નહીં તો અમુક તો પેલા તારનું બ્રશ લઈ આવે કે સાહેબ મારા પપ્પાને છે ને વિમલ ખાઈ ખાઈને દાંત જે ખરા લાલ થઈ ગયા છે, તારનું બ્રશ પીછી લઈ આવ્યો. દાંત જ નહીં રહે ને બાપા, પછી તને હું નહીં રહેવા દે. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. જમો, કંઈ પણ ખાઓ એટલે જરા મોઢું સાફ કરવાનું, કોગળા બોગડા કરવાના. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ત્યારે તો ખાસ. સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? શું તમે મને રીઝન કહેશો? આ હાઇલાઇટ કરો. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દંત આરોગ્ય, હાઇજીનનો અર્થ થાય આરોગ્ય.
કે સાહેબ અમે પાણીપુરી ખાવા માટે આ જ જગ્યા પર જઈએ. કેમ? તો સાહેબ ત્યાં બધું એકદમ ક્લીન, નીટ અને હાઇજીનિક હોય છે. હા, એમાં પેલો એક છોડો માયા અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે કે બોલવાનો નહીં. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface. Surface એટલે સરનો ફેસ નહીં, સરના ઠોબડાની વાત નહીં ચાલતી. સરફેસ એટલે સપાટી ઓફ યોર ટીથ, દાંતની ઉપર બધું લાગી રહી. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, દાંતની અંદર કશે જગ્યાએ ત્યાં ભરાઈ રહી. નાવ જર્મ્સ, કીટાણુ, ફીડ ઓન, ફીડ એટલે ખાવું અને ફૂડ એટલે ખોરાક આર્યા. પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે અંદર નાના બેક્ટેરિયા થાય. પછી કદાચ કે નહીં કે અવિનાશ સર તમને સાયન્સમાં કોઈ દિવસ પહેલા ફેસ વોર્મ, આપણા ચહેરા પર પણ એવા બેક્ટેરિયા ને એવું હોય. આ લોકો જે બધા કે ને પેલા અમુક લોકો બેક્ટેરિયા ને બધા વિડીયો બતાવે છે ને, એ તો ફેસ પર હો છે, ચહેરા પર હો છે. અને જો ઇન કેસ જે મને ખબર છે ત્યાં સુધી, જો ફેસ પર જે પેલા બેક્ટેરિયા ને એવું નહીં હોય ને, તો આપણી સ્કિન કદાચ ખરાબ થઈ જાય. બરાબર, જોજે ધ્યાન રાખેલા તું. ફેસ પર કીડા મકોડા હોય બધાના. ઇવેન્ચ્યુઅલી eat up પાર્ટ્સ ઓફ ધ ટૂથ ટુ. અને એ જે મોઢામાં થોડા ઘણા નાના બેક્ટેરિયા જીવાણુ આવતો હોય તે પહેલા ધીમે ધીમે આ પેલા કણ ખાય ખોરાકના, પછી ધીમે ધીમે કરતા દાંત પણ ખાવા માંડે. જેને આપણે એમ કહીએ કે દાંત સડી ગયા, સડી નથી ગયા, એ પેલા કીટાણુ ખાઈ ગયા. તે ડિસ્ટ્રોયઝ ધ ઇનેમલ કોટિંગ. ડિસ્ટ્રોયનો અર્થ થાય નાશ કરવો, અને ઇનેમલ કોટિંગ કે સાહેબ એ શું છે, એ જ સવાલ ત્યાર પછી આપ્યો છે. ઇનેમલ કોટિંગ પર આખો પેરેગ્રાફ આપેલો છે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. ઇનેમલ કોટિંગ દાંતનો ઉપરનો ભાગ જે ખરો તે ખાઈ જાય અને લાંબા ગાળે સડો થાય. એટલે પેલી પૂછે છે વોટ ઇઝ ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ, એ શું છે, वो हम देखेंगे कल. इसी जगह इसी, हाँ એ જ ને, મેં કીધું બંધ થઈ ગયું કેમ, इसी चैनल पे. तब तक के लिए टेक केयर, सब्बा खैर, अनुपम खैर.